નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રીએ રથયાત્રાના તૈયારીની સમીક્ષા કરી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સુરક્ષામાં 31,000 પોલીસ કર્મીઓ જોડાશે, 240 ધાબા પોઈન્ટ અને 65 ડ્રોન વપરાશે. 2,800 થી વધુ બોડી વોર્ન કેમેરાથી નિગરાની થશે. ત્યારે રથયાત્રામાં 101 ટ્રકો અને 18 ભજન મંડળીઓ જોડાશે. રાજ્યભરમાં 230 સ્થળોએ રથયાત્રા યોજાશે. જર્જરિત મકાનો પાસે ભીડ ન કરવાની સૂચના મળી છે. ત્યારે 100 આરોગ્યકર્મી અને 31 ફાયર વાહનો, સુરક્ષા માટે 237 ફાયર જવાનો તૈનાત રહેશે. બેઠકમાં મુખ્ય સચિવ, ડીજીપી હાજર રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, રથયાત્રાની તૈયારીની સમીક્ષા ભૂપેન્દ્રભાઈ પટેલના ઉચ્ચ અધિકારીઓની સાથે પણ અહીંયા બેઠક થઈ હતી. શું વિગતો? રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી છે. તેની પૂરી ફૂલપ્રૂફ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે તેનો સૌથી મોટો બંદોબસ્ત અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર લાગુ થતો હોય છે. 31,000 કરતા વધુ પોલીસ કર્મચારીઓનો સુરક્ષા પહેરો જે છે તે આ રથયાત્રાની અંદર રહેશે. રથયાત્રા દરમિયાન 240 જેટલા ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. 65 જેટલા ડ્રોનનો ઉપયોગ કરીને એરિયલ સર્વેલન્સ જે છે તેના દ્વારા સુરક્ષા જે છે તે આ રથયાત્રાની અંદર પૂરી પાડવામાં આવશે. 2800 કરતા બોડી વોર્ન કેમેરાથી જે જવાનો છે તે નિગરાની રાખશે. આ તમામ બાબતોની તલસ્પર્શી અભ્યાસ અને સમીક્ષા આજે મુખ્યમંત્રીએ જે સમીક્ષા બેઠક કરી હતી તેની અંદર કરવામાં આવી છે. આજની બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, ડીજીપી GS મલિક અને અમદાવાદ મનપાના કમિશનર સહિતના પદાધિકારીઓ જે છે તે પણ આ બેઠકની અંદર જોડાયા હતા. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.